ઓમ નમઃ શિવાય. આજે આપણે સાકરીયો સોમવારની વાર્તા જોઈશું. સૌપ્રથમ વ્રતની વિધિ જોઈએ. શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રતની શરૂઆત થાય છે. વ્રત કરનારે સવારે સ્નાન કરીને મહાદેવજીના મંદિરે જઈ શંકર પાર્વતી તથા ગણેશજીની પૂજા કરવી, પછી વાર્તા સાંભળવી અને સાંભળતી વખતે ઓમ નમઃ શિવાય બોલવું. વ્રત કરનારે નકોરડો ઉપવાસ કરવો. પ્રસાદમાં જે સાકર મૂકી હોય તેના 4 ભાગ કરવા. એક ભગવાનને ધરાવવો, બીજો રમતા બાળકને આપવો, ત્રીજો ભાગ નદી કે તળાવમાં કે કૂવામાં પધરાવી દેવો અને ચોથો ભાગ વ્રત કરનારે આરોગવો. વ્રતની વાર્તા. સુવર્ણપુર નામે એક નગર હતું. તેમાં ત્રિલોકચંદ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તેને કોઢ અને રક્તપિત્તનો રોગ હતો. આથી તેના લગ્ન થતા ન હતા. આથી કુંવારો રહી ગયો હતો. પરંતુ એને 16 સોમવારનું વ્રત કર્યું અને ભગવાનની કૃપા વરસી અને તેનો દેહ કંચન વર્ણો બની ગયો. પછી તો ત્રિલોકચંદ માટે ગામે ગામથી માંગા આવવા લાગ્યા. તેમાંથી ત્રિલોકચંદે સુંદર અને સુશીલ સંસ્કારી એવી મણિપુરની કન્યાની સાથે લગ્ન કર્યા. પતિ પત્ની આનંદથી રહેવા લાગ્યા. ચોમાસાની ઋતુ આવી. કુદરતને કરવું ને ચોમાસાનો પહેલો જ વરસાદ જોરદાર તૂટી પડ્યો. મેઘરાજે માજા મૂકી. સુવર્ણનગર આખું તણાઈ ગયું. ત્રિલોકચંદ અને તેની પત્ની જીવ બચાવી ઘરની બહાર નીકળી ગયા. નગરના લોકો ઘર બાર વિનાના થઈ ગયા. 1 સપ્તાહ સુધી સતત વરસાદ ચાલુ જ રહ્યો. લોકો ત્રાસી ગયા. વરસાદ બંધ થતાં નગરવાસીઓએ નગરની ઊંચાઈવાળી જગ્યા પર નાના નાના ઝૂંપડા બાંધી આશરો લીધો. પરંતુ ખાવા ધાન ન હતું. નગરમાં કોઈને કોઈ પણ મદદ કરવા તૈયાર ન હતું, કારણ કે કોઈની પાસે કંઈ બચ્યું જ ન હતું. છેવટે ત્રિલોકચંદ પરદેશ કમાવા જવાનો નિર્ણય કરે છે અને પોતાની પત્નીને આ વાત કરે છે. તેની પત્ની પતિવ્રતા હતી. તેને કહ્યું, નાથ, સારું, ખુશીથી જાઓ, મારી ચિંતા ન કરશો. હું મહેનત મજૂરી કરી મારું પેટ ભરી લઈશ. પત્ની તરફથી આશ્વાસન મળતા ત્રિલોકચંદ પરદેશ જવા નીકળ્યો. ગામે ગામ ફરતો જાય પણ ક્યાંય કામ મળતું ન હતું. ચાલતો ચાલતો એક ઋષિના આશ્રમમાં આવ્યો. ઋષિને પ્રણામ કરી તેના દુઃખની વાત કરી. ત્રિલોકચંદની વાત સાંભળી ઋષિ દુઃખી થયા અને તેમને કહ્યું, પુત્ર, મારી પાસે ધન દોલત હોત તો તને જરૂર આપત. મારી પાસે આમ તો કશું જ નથી, પરંતુ એક સંજીવની બુટ્ટી છે. આનાથી તું એક વખત મૃત્યુ પામેલી વ્યક્તિને જીવનદાન આપી શકીશ. આનો ઉપયોગ યોગ્ય પાત્ર પર કરજે. આમ કહી એક બુટ્ટી આપી. ત્રિલોકચંદ થોડા દિવસ ઋષિના આશ્રમમાં રહ્યો અને ઋષિની સેવા કરી અને ત્યારબાદ રજા લઈને આગળ નીકળ્યો. ચાલતા ચાલતા એક નગર આવ્યું. નગરમાં જતા ત્રિલોકચંદે નગરના લોકોને શોકમાં ગરકાવ થઈ ગયેલા જોયા. તેને નવાઈ લાગી. થોડે આગળ ચાલ્યો તો તેને કોઈનો હૈયાફાટ રુદન કરવાનો અવાજ સંભળાયો. એક નગરજનને પૂછતા ખબર પડી કે અહીંના રાજાનો એકનો એક કુંવર મૃત્યુ પામ્યો છે. ત્રિલોકચંદને પોતાની પાસેની જડીબુટ્ટી યાદ આવી. તે તરત રાજમહેલમાં ગયો અને મહેલમાં જઈ રાજાને વિનંતી કરી કે રાજા, તમે આજ્ઞા આપો તો હું તમારા કુંવરને સજીવન કરી આપું. રાજાને પહેલા તો આ માણસની વાત ગાંડા જેવી લાગી. કોઈ મરેલાને જીવતો કરી શકે ખરો? પરંતુ ત્રિલોકચંદે રાજાને વારંવાર કહેવાથી રાજાએ તે બ્રાહ્મણના માન ખાતર રજા આપી અને કહ્યું કે કુંવર જ્યાં મૃત્યુ પામ્યો છે તે સપ પાસે ત્રિલોકચંદને લઈને જાઓ. બ્રાહ્મણે ઋષિએ આપેલી સંજીવની બુટ્ટી કાઢી અને પથ્થર પર ઘસી અને તેનું એક ટીપું મૃત કુંવરના મોઢામાં મૂક્યું. સર્વના આશ્ચર્ય વચ્ચે કુંવર આળસ મરણીને બેઠો થયો. આ જોઈ રાજા રાની ખુશ થઈ ગયા. રાજાએ ત્રિલોકચંદને રાજપુરોહિત પદ નિમ્યો અને રહેવા માટે મહેલ આપ્યો. હવે ત્રિલોકચંદને કોઈ વાતની ખોટ ન હતી. આ બાજુ બ્રહ્મની ખૂબ જ દુઃખના દહાડા પસાર કરતી હતી. શ્રાવણ માસ આવ્યો અને ગામની સ્ત્રીઓ વ્રત કરવાનું શરૂ કરે છે. ત્રિલોકચંદની પત્નીએ પણ પતિ પાછા આવે તે માટે સોમવારનું વ્રત ચાલુ કર્યું. પરંતુ ઘરમાં એક પણ અનાજનો દાણો ન હતો, એટલે નકોરડો ઉપવાસ કરવો પડ્યો. સાંજના સમયે નગર શેઠના ઘરે તેની પુત્રવધૂને દીકરો અવતર્યો. તેની ખુશીમાં શેઠે ગામમાં સાકર વહેંચી. બ્રાહ્મણીને પણ સાકર આપી. સાકર ખાઈને તેને પાણી પીધું. તેના પેટની આંત શાંત થઈ. એ મહાદેવજીનું નામ લઈને સૂઈ ગઈ. રાત્રે સ્વપ્નમાં મહાદેવજીએ દર્શન આપ્યા
અને કહ્યું, પુત્રી, તે આજે અજાણતા સાકરિયા સોમવારનું વ્રત કર્યું છે. આ વ્રત સૌપ્રથમ પૃથ્વી પર દક્ષ કન્યાએ મને પામવા માટે કરેલું. તારા પર હું ઘણો જ પ્રસન્ન થયો છું. તું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરજે અને વ્રત પૂરું થયા પછી તેને ઉજવશે તો તારી સર્વ મનોકામના પૂરી થઈ જશે. બીજા સોમવારે ત્રિલોકચંદની પત્નીએ બીજી સ્ત્રીઓ પાસે જઈને વ્રતની વિધિ જાણી અને સાકરિયા સોમવારનું વ્રત ચાલુ કર્યું. આ પ્રમાણે તેને 16 સોમવાર પૂરા કર્યા. ત્યારે પછી છેલ્લા સોમવારે વ્રતનું ઉજવણું કરવાનું નક્કી કર્યું, પણ તેની પાસે ઉજવણું કરવા કાની પાઈ પણ ન હતી. તેથી તે નિરાશ થઈ ગઈ. પરંતુ ભોળાનાથની કૃપાથી તેનો પતિ પુષ્કળ ધન કમાઈને ઘરે પાછો આવ્યો. પતિને આવેલા જોઈ તે ખુશ થઈ ગઈ. ત્રિલોકચંદે સર્વ હકીકત તેની પત્નીને જણાવી. ત્રિલોકચંદની પત્નીએ સાકરિયા સોમવારના વ્રતની વાત કરી. પતિ પત્નીએ સાથે મળીને વ્રતનું ઉજવણું કર્યું. તેમને 1.25 સેર ગોળ, 1.25 સેર ઘઉંનો લોટ અને 1.25 સેર ઘી લઈને તેના લાડુ બનાવ્યા. એમાંથી એક લાડવો મહાદેવજીને પ્રસાદ તરીકે ધરાવ્યો, બીજો લાડવો રમતા બાળકને આપ્યો, ત્રીજો લાડવો બંનેને પ્રસાદમાં લીધો અને ચોથો લાડવો આડોશ પાડોશમાં વહેંચ્યો. વ્રતનું આ રીતે ઉજવણું કર્યું. ત્યાર પછી ત્રિલોકચંદે તેમની ઝૂંપડીની જગ્યાએ વિશાળ એક મહેલ બનાવ્યો અને એ આંગણામાં શિવ મંદિર બંધાવ્યું. પતિ પત્ની આનંદથી રહેવા લાગ્યા. ભગવાન શંકરની કૃપાથી થોડા સમય પછી તેમના ઘરે દેવ જેવો દીકરો જન્મ્યો. હે ભોળાનાથ, હે શિવજી, સાકરિયા સોમવારનું વ્રત જેવું ત્રિલોકચંદ અને તેની પત્નીને ફળ્યું તેવું વ્રત કરનાર, કથા વાંચનાર, કથા સાંભળનાર સૌ કોઈને ફળજો. જય ભોળાનાથ, જય મહાદેવ.